સુરતમાં ફરી જોવા મળી માનવતા। મળેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં રૂપિયા આપ્યા। મૂળ માલિક ભાડાના મકાનમાં રહે છે। દેવું ભરવા ઘરેણાં વેચી નાણાં લાવ્યા હતા। યોગી ચોક નજીક 4 લાખ રૂપિયા પડી ગયા હતા। એક વ્યક્તિને મળતા મંત્રી પાનસેરિયાને જાણ કરી હતી। મૂળ માલિક મળતા નાણાં પરત કરવામાં આવ્યા। રસ્તામાં પડી ગયેલા રૂપિયા પરત મળ્યા। સુરત શહેરમાં માનવતા મહેકી ઉઠી। ખોવાયેલા 4 લાખ પરત મળ્યા। મૂળ માલિકને 4 લાખ પરત આપવામાં આવ્યા। મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં પૈસા આપ્યા। સુરતમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું। યુવકે બાળકને ₹10ની લાલચ આપી કર્યું કૃત્ય। કાપોદરા સ્થિત મરઘા કેન્દ્ર નજીકનો આ બનાવ। છોકરાએ માતા પિતાને દુષ્કૃત્યની જાણ કરી। 22 વર્ષીય પરેશ ચંદુ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાતા આરોપી પરેશ ચંદુ ફરાર થયો। પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી। સુરતમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવ્યું। સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। પેન્શન સ્કીમ શરૂ કરવાના બહાને છેતરપિંડી આચરી હતી। રોકડા અને દાગીના મળી 2.15 લાખની છેતરપિંડી આચરી। વરાછા પોલીસે ટોળકી પકડ્યા બાદ ફરિયાદ નોંધી। સલમા અને જીતુભાઈ નામના 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ગઢડાની રેફરલ હોસ્પિટલમાં 2 માસથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં। એમ્બ્યુલન્સ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દર્દીઓને ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે છે। 15 દિવસથી રિપેરિંગ માટે મોકલવા હોવાનું ઓફિસરનું રટણ, પરંતુ તાત્કાલિક એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પંચમહાલમાં લોકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના સામે આવી। ગોધરામાં ચોપાટી હોટલમાંથી વંદો નીકળ્યો। ગ્રાહકે મંગાવેલ ઇડલી સાંભારની ડીશમાંથી વંદો નીકળ્યો। હોટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું। ગ્રાહકે વિડીયો બનાવ્યો। વંદા અંગે કબૂલાત કરતા સ્ટાફની દાદાગીરી। સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોટલો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે।